પ્રણામ. ઋષિચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પુસ્તકનું નામ છે સૂક્ષ્મીકરણ અને ઉજ્જવળ ભવિષ્યનું અવતરણ ભાગ 1. પંડિત શ્રીરામ શર્મા આચાર્ય રચિત વાङ्મય નંબર 28. ગાયત્રી મહામંત્ર સ્વસ્વર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો વિષય છે સ્રષ્ટાનો સર્વોપરી ઉપહાર પ્રખર પ્રજ્ઞા, ચેતનાની સત્તા અને તેનો વિસ્તાર. આ સંસારમાં જળની સાથે ચેતન પણ ગૂંથાયેલું છે. કામ કરતું તો શરીર જ દેખાય છે, પરંતુ અસલમાં તેની પાછળ સચેતનની શક્તિ જ કામ કરી રહી હોય છે. પ્રાણ નીકળી જાય તો સરસ મજાનું શરીર નિર્જીવ બની જાય છે. હલનચલન કરવું તો દૂર રહ્યું, પરંતુ મરતા જ સડવાનો ગળવાનો ક્રમ શરૂ થઈ જાય છે અને બતાવે છે કે જળ શરીર ત્યાં સુધી સક્રિય રહે છે જ્યાં સુધી કે તેની સાથે ઈશ્વરીય ચેતના જોડાયેલી હોય છે. બંનેના અલગ થવાથી આખો ખેલ સમાપ્ત થઈ જાય છે. એકલી ચેતનાનું પોતાનું અસ્તિત્વ તો છે, તેની નિરાકાર સત્તા સર્વત્ર સમાયેલી છે. સાકાર હોય તો કોઈ એક સ્થાન પર એક નામ રૂપમાં બંધનમાં બંધાઈને રહેવું પડે છે અને તે સીમિત બનીને રહી જાય છે. એટલા માટે તેને પણ પોતાની ઈચ્છિત પ્રવૃત્તિઓ ચલાવવા માટે કોઈ શરીર ક્લેવરનો આશ્રય લેવો પડે છે. આ પ્રકારે પ્રત્યક્ષ પરિચય પ્રાપ્ત કરવો શક્ય છે. નિરાકાર તો પ્રકૃતિની લેસર એક્સ કિરણો વગેરે અનેક ધારાઓ કામ કરે છે, પરંતુ તેને ખુલ્લી આંખોથી સમજી શકાતી નથી. પરંતુ કોઈ સૂક્ષ્મ ઉપકરણોની મદદ લેવી પડે છે. ગાડીના બે પૈડા હળીમળીને કામ કરે છે. તે પ્રકારે આ સંસારની વિવિધ પ્રવૃત્તિઓ, વિશેષ રીતે પ્રાણી સમુદાયની ઈચ્છિત હિલચાલોની પાછળ અદૃશ્ય સત્તા જ કામ કરે છે, જેને ઈશ્વર વગેરે નામોથી જાણવામાં આવે છે. વિરાટ બ્રહ્માંડમાં સમાયેલી સત્તાને વિરાટ બ્રહ્મ અથવા પરમાત્મા કહે છે. તેને સર્વવ્યાપી, ન્યાયકર્તા, સચ્ચિત આનંદ વગેરે વિશેષણોથી ઓળખવામાં આવે છે. તેનો એક નાનો અંશ જીવધારીઓની અંદર કામ કરે છે. મનુષ્યમાં આ અંશનું સ્તર ઊંચું પણ છે અને વધારે પણ છે. એટલા માટે તેના અંતરાળમાં અનેક વિભૂતિઓની સત્તા પ્રસુપ્ત રૂપમાં વિદ્યમાન જોવામાં આવે છે. આ પોતાના નિજી પુરુષાર્થ પર અવલંબિત છે કે તેનો વિકાસ કરવામાં આવે અથવા એમ જ ઉપેક્ષિત રૂપમાં હલકી સ્થિતિમાં રહેવા દેવામાં આવે. આ સંમિશ્રણનું જ્યાં પણ અપેક્ષાકૃત વધારે વિસ્તૃત રૂપ જોવા મળે છે તેને પ્રતિભા કહે છે. સદઉદ્દેશો માટે ઉપયોગ કરાયેલી આ પ્રતિભા દેવસ્તરની બની જાય છે અને પોતાનો પરિચય મહામાનવો જેવો આપે છે. પરંતુ સાથે જ જો મનુષ્ય પોતાની ઉપલબ્ધ સ્વતંત્રતાનો ઉપયોગ અનુચિત કામોમાં કરવા લાગે તો તે દુરુપયોગ જ દૈત્ય બની જાય છે. દૈત્ય પોતાના અને પોતાના સંપર્કમાં આવવાવાળાને માટે વિપત્તિનું કારણ બને છે, જ્યારે કે દેવતા ડગલે પગલે પોતાની શાલીનતા અને ઉદારતાનો પરિચય આપતા રહેતા પોતાના પ્રભાવ ક્ષેત્રમાં સુખ, શાંતિ અને પ્રગતિનું વાતાવરણ બનાવતા રહે છે. દૈત્ય સ્તરનો અભ્યાસ થઈ જવાથી તો પતન અને પરાભવ જ બાકી રહે છે. તેમાં તાત્કાલિક લાભ ભલે થતો હોય, પણ અંતે તો દુર્ગુણોનું દુષ્પરિણામ જ ભોગવે છે. સૃષ્ટિના નિયમમાં કર્મ અને ફળની વચ્ચે થોડો સમય લાગવાનું વિધાન છે. બીજ વાવતા તેનું વૃક્ષ બનવામાં થોડો સમય લાગે છે. ગર્ભાધાનના અમુક મહિના બાદ બાળક ઉત્પન્ન થાય છે. આજનું દૂધ કાલે દહીં બને છે. અભક્ષ્ય ખાઈ લેવાથી ઝાડા ઉલટી થવાનો આરંભ અમુક સમય પછી થાય છે. મનુષ્યમાં એવી બાળક બુદ્ધિ જોવામાં આવે છે કે તે તત્કાળ કર્મફળ ઈચ્છે છે. વાર લાગતા અધીરા થઈ જાય છે અને એ ઈચ્છે છે કે હથેળી પર સરસવ ઉગે. કાલ સુધી તો તેમાં છોડ થવાની પ્રતીક્ષા ન કરવી પડે. ઉતાવળ આતુરતા ઉત્પન્ન કરે છે અને મનસ્થિતિ પ્રાયઃ અર્ધપાગલ જેવી બનાવી દે છે, જેમાં તરત જ લાભ જોવા મળે છે. પછી ભલે તે કેટલુંય ક્ષણિક કે દુઃખદાયી જ કેમ ન હોય, એ વિવેકવાન દૂરદર્શિતા ન જાણે ક્યાં ચાલી જાય છે, જેને અપનાવીને વિદ્યાર્થી, વિદ્વાન,
દુબળા પહેલવાન, મંદ બુદ્ધિ, કુશાગ્ર બુદ્ધિ, નિર્ધન અને પછાત ધનવાન બને છે. આ એક જ મનુષ્યની મુખ્ય ભૂલ છે, જેના કારણે તે પોતાના જીવનનો ઉદ્દેશ્ય, સ્વરૂપ અને વરિષ્ઠતા ભૂલી જાય છે. રસ્તો ભૂલીને ઝાડ ઝાંખરામાં પરેશાન બનીને કરે છે. આ ભૂલને જોઈને ઘણીવાર એ પણ સ્વીકારવું પડે છે કે મનુષ્ય તો ખરેખર ઈશ્વરનું સંતાન જ નથી, પરંતુ તે ડાર્વિનના કથાનુસાર વાંદરાની અણઘડ ઓલાદ જ છે. આ વ્યંગ ઉપહાસ મનુષ્યના વિકૃત ચિંતનનો છે. તેના કારણે તેના ચરિત્ર અને વ્યવહારમાં ભ્રષ્ટતા ઘૂસી જાય છે અને જાત જાતના આક્ષેપ ઠપકો મળવા શરૂ થઈ જાય છે. દુષ્ટ ચિંતન જ ભ્રષ્ટ આચરણનું નિમિત્ત બને છે અને તેના લીધે અનેક અયોગ્યતાઓ તેના માથા પર લદાયેલ રહે છે. કહેવું ન જોઈએ કે કર્મફળ ભોગ્યા વગર કોઈને મુક્તિ નથી, ભલે ને તે ભટકી જવાને કારણે જ કેમ ન હોય. ચણના એટલે કે ખોરાકના લોભમાં ચકલીઓ અને માછલીઓ શિકારીઓના હાથમાં પકડાય છે અને તે પોતાનો જીવ ગુમાવતી જોવામાં આવે છે. જે વાવ્યું છે તે તો કાપવું પડશે જ, ભલે ને તેની પાછળ સતર્કતા વર્તવામાં આવી હોય અથવા સમજદારીથી કામ લીધું હોય. આ છે ભ્રાંતિ, વિકૃતિ અને વિપત્તિનું કેન્દ્ર. તેના વમળમાં ફસાઈને અધિકાંશ લોકો દુષ્પ્રવૃત્તિઓ અપનાવે છે અને દુર્ગતિના શિકાર બને છે. જો આ ભૂલથી બચી શકાય તો મનુષ્યને ઈશ્વરનો ઉત્તરાધિકારી, જ્યેષ્ઠ રાજકુમાર કહેવામાં કોઈને વાંધો કેમ હોય? પછી તેની પ્રવૃત્તિ સ્વાર્થી બનીને આનંદનું રસાસ્વાદન કરતા રહેવામાં કેમ કોઈ રીતે બાધક બને? કેમ તેને વાસના, તૃષ્ણા અને અહંતાના લોખંડી બંધનોમાં જકડાઈને બંદી ગૃહના કેદી જેવી વિટંબણાઓ સહેવી પડે? કેમ સ્મશાનમાં રહેવાવાળી વ્યક્તિ જેવું નીરસ, નિષ્ઠુર અને હલકું જીવન જીવવું પડે? કેમ ડરતી ડરાવતી અને રડતી રડાવતી જિંદગી જીવવી પડે? આ સંસારમાં અંધકાર પણ છે અને પ્રકાશ પણ છે, સ્વર્ગ પણ છે અને નરક પણ છે, પતન પણ છે અને પ્રગતિ પણ છે, ત્રાસ પણ છે અને આનંદ પણ છે. આ બંનેમાંથી જેને મનુષ્ય ઈચ્છે તેને પોતાની મરજી પ્રમાણે પસંદ કરી શકે છે. કંઈ પણ કરવાની બધાને છૂટ છે, પરંતુ પ્રતિબંધ એટલો જ છે કે કર્મના પ્રતિફળથી બચી શકાતું નથી. સ્રષ્ટાના નિર્ધારિત ક્રમને તોડી નથી શકાતો. કરવાની છૂટ હોવા છતાં પણ તેને પરિણામ ભોગવવા માટે સર્વથા મજબૂર લાચાર રહેવું પડે છે. એ વાત બીજી છે કે આ પ્રક્રિયાના પાકવામાં થોડો વિલંબ થાય છે. મુકદ્દમો દાખલ થવા અને સજા મળવામાં ન્યાયાધીશ પણ પોતાનો ઘણો સમય લે છે. ઈશ્વરનું કાર્યક્ષેત્ર તો એનાથી વધારે વિસ્તૃત છે. તેને ન્યાય કરવામાં જો વાર લાગે છે તો મનુષ્ય ધીરજ ખોવાની જરૂર નથી અને એ અનુમાન કરવાની પણ જરૂર નથી કે ત્યાં અંધેર ખાતું છે. ચતુરતાની શક્તિ પર આપણે ત્યાં પણ કેટલાય અપરાધી દંડથી બચી જાય છે, પરંતુ સર્વવ્યાપી અને સર્વસાક્ષી ન્યાયાધીશની ન્યાય તુલનામાં ઘણો પ્રયત્ન કરીને કોઈને એવો અવસર નથી મળતો. આ વાસ્તવિકતાથી અસંમત રહેવાને કારણે જ લોકો મોટે ભાગે નાસ્તિક બની જાય છે. કર્મફળના સિદ્ધાંતની મસ્કરી કરતા સ્વેચ્છાચાર આદરે છે. વિવેક હોવાની સમજ ત્યારે આવે છે જ્યારે સમયાનુસાર ક્રિયાની પ્રતિક્રિયાના રૂપમાં ફળ સામે આવીને ઊભું છે. અહીં તો પ્રસંગ એ વાતનો ચાલી રહ્યો છે કે ઈશ્વર અને જીવ આપસમાં અવિચ્છિન્ન બનીને રહે છે, અત્યંત સઘન ભાવ અને અવિચ્છિન્ન સાથી સ્વજનની જેમ. સ્થિતિને જોતા આ વાતની પૂરી ગુંજાશ છે કે સમર્થ બીજથી ઉપજેલ સમર્થ બાળક ઈચ્છિત સહયોગ પ્રાપ્ત કરી શકે અને અભાવગ્રસ્તતાની દુઃખદાયી સ્થિતિથી સરળતાપૂર્વક છૂટી શકે. પરંતુ પ્રચલિત વિટંબણાઓમાંથી આ પણ એક છે. અત્યંત નિકટ રહેલા હોવા છતાં પણ પરિચય એવો થઈ ગયો છે જાણે કે એકબીજાથી તદ્દન અપરિચિત છે. ક્યારેક ક્યારેક એવું જોવામાં આવે છે કે વિશાળકાય નગરોમાં એક જ મોટા ભવનની 4 દિવાલ વચ્ચે રહેવાવાળા ભાડું એકબીજાથી અપરિચિત હોય છે.
આપણે આપણા શરીરની અંદરના અવયવોને પણ પૂરી રીતે સમજી શકતા નથી. શરીરમાં રહેલ વિષાણુઓનો પત્તો લાગતો નથી અને એ પણ નથી બની શકતું કે તેના કારણે ઉત્પન્ન થવાવાળા ખતરાને સમજી શકીએ અને સમય હોવા છતાં પણ કંઈક ઉપચાર કરી શકીએ. સમજદાર કહેવાતા મનુષ્યને આવી ભૂલને કારણે નાસમજ કહેવામાં આવે તો અનુચિત ગણાશે નહીં. સ્વસ્થ દેખાતા પણ અસ્વસ્થતાથી જકડાયેલા છે. ઉદયથી લાકડું અંદરથી પોળું થતું જાય છે, તેની જેમ આપણે થતા જ રહીએ છીએ. સ્થિતિ એટલી ખરાબ છે કે અણુથી લઈને વિરાટ વિભુના કણ કણમાં એક અત્યંત સુવ્યવસ્થા સમાયેલી હોવા છતાં પણ તેની પોતાની બુદ્ધિ અહીં દગો દે છે કે આ ખેતરમાં કોઈ વાવનાર કે રખેવાળી કરનાર છે નહીં. જે કરવું હોય તે કરે અને જે મેળવવું હોય તેને માટે મરજી મુજબ કરતા રહેવામાં વાંધો નથી. સામાન્ય પ્રચલનમાં અત્યારે આવા જ વિચારોની બોલબાલા છે.